વલસાડથી ખબર મળી રહી છે। વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ સભ્યોએ વિકાસના કામો અંગે એક પછી એક ફરિયાદોનો ખડકલો ઉભો કરતા પાલિકામાં ચાલતા અધિકારી રાજ પર પ્રશ્ન ઉભા થઈ ગયા છે। ભાજપના સભ્યો દ્વારા ઢગલો ભરી રજૂઆતો અને ફરિયાદો કરતા વિકાસના કામોને લઈને અણધર વહીવટની બાબત સભામાં જોવા મળી હતી। ઉભા વિકાસના કામો અને પાયાની સુવિધા બાબતે કોર્પોરેટરો જે ઠરાવ કરાવવા માંગ કરી હતી, વિવિધ કામો માટે આવતા લોકો પાસે પાલિકાના સ્ટાફની મનમાની અને કર્મચારીઓ પૈસા લેતા હોવાની રજૂઆત સામે આવી હતી। પાલિકાના વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર થયો હોય, જેથી વિકાસના કામોમાં કોર્પોરેટરોને સાથે રાખવાની માંગણી કરવામાં આવી હતી। ભાજપના જ સભ્યો દ્વારા વિકાસના કામો અને વોર્ડમાં ગંદકી અને પાણીના મુદ્દે ઢગલો ભરીને ફરિયાદો મુકાતા પ્રજા કેવી સ્થિતિમાં હશે તે ખૂબ જ એક ચર્ચાનો વિષય બની ગયો છે। लगभग घड़ा पहला नाखी दिया कि जंग खाई दिवस है तो जंग में पण कचरो जाए છે અને કચરી જાય છે, તો એ આપણે ચેન્જ કરીને બદલી કરી દઈશું। અને બીજું કે એક બધા સભ્યની ઈચ્છા છે આઈડી બનાવી લે, એટલે આપણે પ્રમુખશ્રી સાહેબની આઈડી કાર્ડ આપણે સરસ મજાનું બનાવી દઈશું। મારી એક રજૂઆત છે પ્રમુખ ઉપપ્રમુખ સાહેબ, તાલુકા સાહેબ કે જે તે સમિતિના ચેરમેનો છે એમને પૂરેપૂરી જવાબદારી આપવાની। હવે તમે એક વસ્તુ કીધું કે બિલ નથી પાસ કર્યા છે, આપણે ટેન્ડર પાડ્યું છે 1 કરોડ 20 લાખનું, 1 કરોડ 20 લાખનું કામ પૂરેપૂરું થાય એની જવાબદારી કોની છે? એન્જિનિયર સાહેબ। તો એમને ચકાસણીમાં જઈને કામ જોઈને ચકાસણી કરવું, હવે રોડ રસ્તા બેસી જાય એ જવાબદારી એમની છે। એ કંપની થાય આપણે બિલ ટેન્ડર પાડ્યો એ તમે બિલ ચૂકો ના, બધાને વિશ્વાસમાં લઈને ચૂકો, વિશ્વાસમાં જે ચેરમેનો છે એમને લઈને। હવે કે આ આરોગ્ય ખાતું છે, આરોગ્ય ખાતું લઈને ચાલે। હવે આપણે એસપી રોડ બેસી ગયો છે, હવે એનું કામકાજ કોણે ચકાસણી કરી? બાંધકામ સમિતિને ચકાસણીમાં લઈને વિશ્વાસમાં લઈને કહ્યું રોડ કેમ બેસી ગયો, એ મુદ્દે બધાને પોતપોતાનો કાપો ખરાબા નહીં, આપણે બોલ્યા રોકવાનું નથી, એ ફટાફટ ભાગવાનું, ફટાફટ કામ કરી મારી રજૂઆત થાય। કેમ કે એન્જિનિયરને વોર્ડ આપવું છે, ચકાસણી બરાબર કરે કે બેસી જાય છે રોડ રસ્તા, તો એની માટે બીજી રજૂઆત છે પાણીની મોટામાં મોટી ઉમરગામમાં, એ રજૂઆત પૂરી કરો। 3 મહિના એ બોરિંગ માટે 3 મહિનાથી હવે લગ્ન પ્રસંગો રહે તકલીફ રહે, 3 મહિના પછી તો બોરિંગનું કામકાજ થાય તો એ યોગ્ય નથી। એટલે એ બી જરાક ધ્યાનમાં લેજો। વીજળી સમિતિ છે, વીજળીની આપણા પાસે એક લાઇટ એક્સ્ટ્રા નથી સાહેબ, એટલે એક લાઇટ એક્સ્ટ્રા આપવાની કોઈ જગ્યા ઉડી ગયો, કોઈ જગ્યા લગ્ન પ્રસંગ હોય તો મરણ હોય ત્યાં લગાવી શકીએ, એવી એક આપણી રજૂઆત છે। ઓકે, બીજું પાર્કિંગ સાહેબ એ બાબતે એન્જિનિયર સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે આવો સ્થળ ચકાસણી કરો। એન્જિનિયરને તમે બોલાવો અને પૂછો કે અત્યારે કેટલી જગ્યા પર ઉમરગામ નગરપાલિકાનું કામ ચાલુ છે। અમારી રજૂઆત છે એન્જિનિયર અત્યારે આપણે અરજીમોદી નગરપાલિકામાં 2-3 કરોડ રૂપિયાના કામો થાય છે, બરાબર છે સાહેબ? અત્યારે આપણી પાસે એક કામ ચલાવ એન્જિનિયર છે, તો અમારી બધાની દરખાસ્ત છે કે તમે કાયમી ધોરણે એન્જિનિયરની નિમણૂક કરો। આજે જો આટલા મોટા કામમાં એન્જિનિયરે હાથ ઊંચા કર્યા, કામ ચાલુ એન્જિનિયરે, તો જવાબદારી કોની? વારંવાર જ્યારે એન્જિનિયરને સવાલ પૂછવામાં આવે ને તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે મને ફોન કરીને કે મેં તમને એજન્સી કે કન્ટ્રાક્ટર
કામ આપી દઉં, તમે ડાયરેક્ટ વાત કરી લેજો. ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્જિનિયર કે એ કામ પૂરું કરીને આપે. અને એને ડાયરેક્ટ પૂછવામાં આવ્યું હોય ને કે સાહેબ કેટલી જગ્યા પર કામ ચાલુ છે, ચાલો હું તમને જોઈને જાઉં કયા કામ ચાલુ છે. બજાર એરિયાનું જે માર્કેટનું કામ ચાલુ છે એને પરમદાડે મેં કોઈને પૂછ્યો કે આ બજારનું કામ આટલા દિવસથી બંધ છે, તો મને કે ચાલુ છે કામ, તો તું ત્યાં બેસીને કેવી રીતે કહી શકે કે કામ ચાલુ છે. મને કે તમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરો અને મને કોન્ટ્રાક્ટમાં વાત કરો. એની પાછી કાલે 2 દિવસમાં ચાલુ થઈ જશે. ધીસ ઇઝ નોટ ધ સિસ્ટમ વર્કિંગ. એન્જિનિયર અને એકાઉન્ટન્ટનો જે કોર્સ છે એ સ્ટેટ કેટેગરી કોર્સ છે, એટલે એની આપણે ડાયરેક્ટ બધી એની કરી શકતા નથી. અગાઉ બી આપણે લેખિતમાં બી રજૂઆત ઉપર કરી છે કે ભાઈ આપણે ત્યાંથી કાયદે ઇજનેર અને એકાઉન્ટન્ટ મળી જાય કે વિભાગમાં, કારણ કે એમની પરમેનન્ટ ભરતી કરવાની સત્તા આપણી પાસે નથી. સાહેબ ઓકે, સત્તા આપણે ડાયરેક્ટ ભરતી કરવાની નથી, પણ એન્જિનિયર રિપ્લેસ કરે. એ વાત ખરાબ કરીએ છીએ કે દવાઈ રીતે વિભાગીય સરકાર પાસે અમે માંગણી કરીએ, અમે સરકાર કરતો તેની આશા રાખીએ. અને તે કામ પૂરું થયા પછી જે બિલ ચૂકવવામાં આવે તે તમામ બોર્ડના સભ્યો અને વાર્ષિક બિલ બતાવી ચકાસણી કરે, પછી બિલની ચૂકવણી કરે. બીજો મુદ્દો, જે પણ બિલની ચૂકવણી કરવાની હોય અને જે તે બિલ કોઈ સમિતિને લાગતું વળગતું હોય તે સમિતિના અધ્યક્ષ તથા તે સમિતિના સભ્યોને બિલની ચકાસણી કરાવવી, પછી બિલની ચૂકવણી કરવાની રહેશે. ત્રીજો મુદ્દો, હાલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારી હોય અને જો જે તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય અને ફરીથી રિન્યુ કરવાનું હોય તો પ્રમુખ સાહેબશ્રી તથા મહેકમ સમિતિના ચેરમેનને જાણ કરવી, તથા નવા કર્મચારીની ભરતી કરવાની હોય તો પ્રમુખ સાહેબ તથા મહેકમ ચેરમેનને તેની જાણ કરવાની રહેશે. આ તમામ મુદ્દાને ઠરાવવામાં લેવામાં નવા કર્મચારીની નિમણૂક થઈ ગઈ છે કામ ચલાવ ધોરણે. સાહેબ એક પ્રમુખને અમે પૂછ્યું, પ્રમુખને ખબર નથી ક્યારે થઈ છે, કોણે કરી છે. એકમ ખાતાને ખબર નથી કોણે કરી છે, ક્યારે કરી છે. એક લેડીઝની નાર્કોલના લેડીઝની નિમણૂક કરી છે, એક આવે છે. નિમણૂક નથી. છોકરા લોકો બનતા બરાબર તમે જોડાયેલા વાંધો નથી મને. બધા છોકરાઓ તમે અંદર પડી ગયું, મરી ગયું, જિમ્મેદાર કોણ? ગયા વખતે સામાન્ય સભાના ઠરાવો તમામ સદસ્યોને મળેલા છે, તો એ બાબતે જો કોઈ રજૂઆત કરી હોય કે ઠરાવ કોઈ યોગ્ય નથી કે તો તમે રજૂઆત કરી શકો છો. ઠરાવની કોપી તમને આપેલી છે, તેમાં ઠરાવો તમે જોઈ લીધા છે, આપણે માની લઈએ. એમાં કોઈને જે રજૂઆત હોય તો તમે રજૂઆત કરી શકો છો. એટલે આપણે વાર્ષિક ભાવ વગર કામ થાય નહીં. વાર્ષિક ભાવનું ટેન્ડર બી પડ્યું પણ કોઈ એજન્સી ભર્યું નથી ભાવ. આ સાધન सर आपने बोला कि जेटिंग मशीन चालू है, लेकिन हम लोग जब भी फोन करते हैं तो बोलते जेटिंग मशीन खराब है. एक बंदे लेकिन बाकी जो चालू उसके लिए तो भेजना चाहिए. हम लोग हमेशा बोलते हैं. और रेफरल हॉस्पिटल के बाजू में डंपिंग ग्राउंड है, उसके लिए भी कुछ करेंगे સર અને કમ્પ્લીટેશન સર્ટિફિકેટ આપવામાં આવે. જે અમુક ટાઉન પ્લાનિંગના ચેરમેન તથા
સમિતિના સભ્યોને વિશ્વાસમાં રાખીને ફક્ત વિઝિટ કરાય સાહેબ આપણે. હવે સાહેબ એમાં શું છે કે પછી કંઈ બિલ્ડિંગ પડી જાય કંઈ પણ થાય તો સાહેબ એમને જવાબદારી એના માટે જુડિશિયલની જોગવાઈ એ રીતે છે અંદર કે એના માટે આર્કિટેક્ચરલ જે પસંદો મૂકવાના હોય છે પ્રકાશી માટે આપણે ઓર્ગેનાઇઝેશનમાં રજૂઆત કરી અને ડમ્પિંગ માટે જગ્યા તો આપણને ઓલરેડી મળી ગયેલી છે પણ અંદર જગ્યા બાબતે હાઈકોર્ટનો કેસ ચાલુ છે એટલે જ્યાં સુધી હાઈકોર્ટમાંથી આપણને મળતું નથી ડિસિઝન આવતું નથી ત્યાં સુધી આપણે ડેવલપ નથી એના અંદર કરી શકતા નથી. બાકી કચરાના પ્રશ્નમાં આપણે જગ્યા તો ઓલરેડી આપણી પાસે મળી જ ગયેલી છે. કઈ બાબતમાં હાઈકોર્ટ અત્યારે કેસમાં ચેરિટેબલ ટ્રસ્ટ છે કે આપણે ટેમ્પરરી ધોરણે ગૌ સેવા માટે ગૌશાળા બનાવવાની રજૂઆત કરી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ઉમરગામ વિસ્તારમાં બી આપણે ગામનો પ્રશ્નને આવે છે તો આપણી જે ગૌશાળાની જગ્યા છે એમાં ફક્ત કામ ચલાવ ધોરણે ટેમ્પરરી સ્ટ્રક્ચર પરમેનન્ટ નહીં કે જેથી આ ગાયોનો પ્રશ્ન આપણે નિરાકરણ થઈ શકે એ બાબતે આપણે આપવાની વાત છે. બરોબર સ્ટ્રક્ચર ટેમ્પરરી બનશે એટલે આ જે બીજા ગૌ તસ્કરીના અને જે બીજી ઘટનાઓ બનતી હોય ઘટનાઓ બને નહીં અને ઓલરેડી ગૌચર થઈ જ આપે એનો જે હેતુ માટે છે એનો યોગ્ય ઉપયોગ કરે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બંને મહામંત્રીશ્રીઓ છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને જિલ્લાના મંત્રી શ્રી જગમતીબેનનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મોટી હાથમાં છે તો આ ઠરાવ વાંચન થયા પછી બે ત્રણ મિનિટ થઈ છે હું સમજુ છું એટલે સર્વસંમતે બહારની આપી દીધી છે. બસ આ કામનામાં કોઈ પ્રોબ્લેમ નથી. કામ તો જરૂરી છે કે બનવું જોઈએ પણ એની નીચે જે નામ આપેલું છે કે તરીકે સદર કામમાં કન્સલ્ટન્ટ તરીકે કૃષ્ણ કન્સલ્ટન્ટને કામગીરી સોંપવામાં આવે પણ બેઝિકલી મારા નોલેજ પ્રમાણે ઉમરગામ ટાઉનની અંદર 2-3 કામ કૃષ્ણ કન્સલ્ટન્ટ જેટલું એના એજન્સી જેવું થયા છે એટલે કામ ઇઝ નોટ પ્રોપર. એની કામની કોઈ વેલ્યુ નથી, કોઈ સિસ્ટમેટિક કામ નથી. તો આઈ ઓબ્જેક્ટ કે એના જગ્યા પર કોઈ બીજો કન્સલ્ટન્ટને શોધીને આના કન્સલ્ટન્ટ નથી આપવું જોઈએ. કન્સલ્ટન્ટની કામગીરી બાબતે જે આપણે રજૂઆતો મળી હતી એના અનુસંધાનમાં આપણે કન્સલ્ટન્ટ માટેનું નવું ટેન્ડર બી કરી નાખેલું છે અને આજે એની લાસ્ટ તારીખ છે એટલે વિધિન 3 થી 4 દિવસમાં ઓનલાઈન ટેન્ડર કરેલું છે નવા કન્સલ્ટન્ટ બી આપણે જરૂર થઈ જશે. બરોબર એટલે સ્પેસિફિક જેના આપણે 2-3 કામ જોયા છે હા એ રજૂઆતોના ધ્યાનમાં લઈને જ આપણે નવા કન્સલ્ટન્ટનું ટેન્ડર બી કર્યું છે. સંસ્થા એજન્સીના ટેન્ડર બી આવેલા છે અત્યારે અને આજે એની લાસ્ટ તારીખ છે તો આજે બી નવી 2-3 બીજા બી ટેન્ડર આવી શકે છે એટલે આપણે બોર્ડો પર ભરાવતા નવા કન્સલ્ટન્ટ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે એ આપણે વિધિન વીકમાં એનું પૂરું કરી નાખીશું. એટલે જે કન્સલ્ટન્ટના કોઈ પ્રશ્નો હોય આપણે તો એ બી આપણે સોર્ટ આઉટ થઈ જશે બાબતમાં. પટેલના 5 વર્ષ પૂર્ણ સમયગાળામાં પૂરા થયા છે તે સમયગાળામાં આપણે જે કાર્યક્રમ કરવાનો છે 2 તારીખે નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે જે તમને લેટર આપ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં કઈ કઈ અરજીઓ લેવાની? એક રેશન કાર્ડ લગતી અરજીઓ, દિવ્યાંગ સર્ટિફિકેટ, પછી જન્મ મરણ દાખલા, લગ્ન નોંધણી, વિધવા સહાય, આવકના દાખલા, વીજળી લગતી અરજી, જન્મ આ બધી ઘણી અરજી છે. તે 2 તારીખે 9 વાગ્યાનો કાર્યક્રમ છે. બધાને લેટર આપવામાં આવ્યો છે સભ્ય લોકોને. નર્સ પહોંચી પણ નથી પડતો એટલા માટે આપણે એક બીજો ઇલેક્ટ્રિશિયન બીજો લઈ લઈએ છીએ. નવો ઇલેક્ટ્રિશિયન લઈ લઈએ છીએ.
પણ કેવો કે મામલતદાર કચેરીના બાજુમાં આટલા કચરાના ઢગલા પડેલા છે તે બી રોજ સાફ સફાઈ વાળા કેવું તે કામ નહીં ગાડીના કારણે પ્રોબ્લેમ છે. એ લોકોને કાલે એ લોકો આવ્યા હતા મળવા માટે અને એ લોકો એમ જ કહે કે અમારી પાસે ગાડી નથી. એ ગાડીના કારણે અમે કચરો ઉચકી નથી શકતા. તો એટલીસ્ટ ગાડીની ગાડીઓ હોય તો એ લોકો કામ કરી શકે. અને કાં તો ગાડીઓ નથી કે ડ્રાઈવર નથી. આપણે ગાડીઓ કે સભ્ય બધા લેખિતમાં આપે અને એની કોપી આપણને 2 મિનિટમાં આપી તો વધારે સારું પડે. ગત જે લેખિત કમિટી થઈ હતી બરોબર તેમાં આપણે નગરપાલિકાનો જે ડીપી છે એને રિવાઇઝ કરવા માટે કલમ 9 અને કલમ 38 પ્રસિદ્ધ કરવાનું હતું થયેલું છે. હવે આ સામાન્ય સભાની ખાલી જવાની નગરપાલિકાના કર્મચારી આવે છે, કામ કરે છે અને નીકળી જાય છે. નોર્મલી આ લોકો પ્રોબ્લેમ મેક્સિમમ સ્ટાફનું છે કે સ્ટાફ કોઈને દાખતો નથી, કોઈને રિપ્લાય નહીં આપે. અગર એ કોર્પોરેટર તો ત્યાં જાય અને એને અડધો કલાક ત્યાં ઊભું રહેવું પડે કામ માટે તો દેટ ઇઝ નોટ વેલિડ. તો કોર્પોરેટ ઇઝ નોટ વેલ્યુડ એટ દેટ ટાઈમ. અને મેક્સિમમ સ્ટાફ નથી કમ્પ્લેટ છે અને વંચાણમાં લઈને બધી ડિટેલ્સ જોઈએ કે આપણા પાસે કેટલો સ્ટાફ છે, કયો સ્ટાફ કયા પોઝિશન પર છે, કેટલો ક્વોલિફાઈડ છે, તાકી એને એ ક્વોલિફિકેશન પ્રમાણે એને જે પોઝિશન આપી છે એ પ્રોપર છે જગ્યા પર કે નથી. આફ્ટર દેટ ક્વોલિફિકેશન આપણે એને વેરીફાઈ કરી શકીએ કે ના કરી શકીએ. એટલે એની આખી ડિટેલ્સ કોર્પોરેટર સુધી પહોંચવી જશે કમ્પ્લીટ. તથા માન્ય તરીકે સુરેશચંદ્ર રામસુંદર યાદવ, ઉપનેતા તરીકે મનોજ રવિભાઈ સુરા અને દંડક તરીકે દિલશેર રામપ્રસાદ ચૌહાણ. ચંપકલાલ કોન્ટ્રાક્ટરની આવી છે. ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલો જૂનો સર્વે નંબર 279, નવો સર્વે નંબર 3106, આશરે 12 ગુંઠા જમીન નગરપાલિકા કબજા જમીન સુગોધિત કરવા તથા જેડીસી નગરપાલિકાના હદને ધ્યાને પાવર નજીક પ્રવેશ દ્વાર બનાવવાનો. સદર અડધા પાવર હાઉસની બાજુમાં કામકાજનું સ્થળ આવેલું છે. અમારા કામકાજના સ્થળે સામે સદર વિષયના જણાવેલા મિલકત આવેલી છે જે હાલ પડતર છે અને જ્યાં અનધિકૃત રીતે દબાણ થઈ રહેલ છે અને ગંદકી થઈ રહી છે, જેમાં અમે સુપર કરી જેમાં બગીચો બનાવી ટેગમાં બંકિમભાઈ કિશોર શાહ રકમ ભરપાઈ કરેલી છે. આ ટૂંકમાં છે ને ગેટ વેલકમ ગેટ બનાવવા માંગે છે. દરેક સભ્યો આપણા હેડ ક્લાર્ક શ્રી વિકીભાઈ, ઓડિટર આપણા જીવનભાઈ, પત્રકાર મિત્રો અને ખાસ કરીને પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સામાન્ય સભાની શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે ગત સભાને ઠરાવોની બહાર આપવા બાબત. ગત સભામાં એક સમિતિની રચના કરી હતી. એવું છે નરેશભાઈ એકલું પહોંચી વળતું નથી, તો એને પૂછવામાં આવ્યું કે મને કે નાઇટમાં 2-6 વાગ્યા પછી કોઈ આપો. સવારનું કામકાજ છે એ હું કરી લઉં છું, પણ રાતનું જાય છે અને હવાનો જે ફોન આવે છે ને એનું એ ખાલી રજૂઆત કરવાની છે. सबसे बड़ी समस्या है सर गांधीवाड़ी में डंपिंग की कचरे की. जैसे बहुत बड़ा विस्तार है
2-2, 3-3 एक गली में रोज से 3-3, 4 दिन के बाद ट्रैक्टर जाता है। वहाँ पे साधनों की बहुत कमी है। तो सर ये इस पर आप ध्यान दीजिए। और આપણે એનઓસી આપણે કામ કરવું છે કે એનઓસી લઈ આવે અને ત્યાર પછી આપણે ખુલ્લેઆમ લોકો પૈસા લે છે પાલિકાના કર્મચારીઓ, એ રજૂઆતો આવી તો કયા પ્રકારની બાબત હતી? એ રજૂઆતો એ લોકો કરી, એ લોકોને પણ એવું હતું કે ભાઈ લોકના મોઢેથી સાંભળવામાં આવેલું એ પ્રમાણે રજૂઆત કરી છે, પણ અમે છાતી ઠોકીને કીધું છે કે ભાઈ એવા કોઈ પૈસા લેતા નથી અને એ કોઈ લેતું હશે એ એનો વિષય છે. પરંતુ હવે પછીથી અમે ચૂંટાયા પછી અમે એક સિસ્ટમ નવી બનાવી છે કે આધાર કાર્ડ, દાખલા તરીકે આધાર કાર્ડના બોર્ડ પર મારીશું કે વિના મૂલ્યે આધાર કાર્ડ બની જશે. પણ જે વિકાસના કામોને જે બદલો છે તો એવું કયું કારણ છે કે તમે લોકો આ વિકાસના કામોને પ્રાયોરિટી નહીં આપી શકો? વિકાસના કામો જે છે તે અત્યારે હવે પછી આયોજનમાં આવશે અને એની મંજૂરી મળીને તાત્કાલિક કામ ચાલુ કરીએ. Good news and good news for all of you. Newly renovated with hygiene and cleanness, full AC, where you get all things in a one room. For fish, birds, cats and dogs, foods, accessories, kits and imported tanks. We do home delivery. An address: G Self Fish Aqua, opposite Electricity Department, near Satyanarayan Mandir, Nani Daban, 396210. Contact us at 9377855995 or 9909500042 or 9228300035. ભગવતી સેવા સમિતિ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી રાજરાજેશ્વરી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મશાલ ચોકમાં તારીખ 6/8/2021 દિને માતાજીની ભવ્ય નગર યાત્રા સવારે 9 કલાકે બસ સ્ટેન્ડ પાસે સ્થિત અંબા માતાજીના મંદિરથી પ્રારંભ થશે, જે બાદ મશાલ ચોક મંદિરે નગર યાત્રાનો વિરામ લેવાશે. ત્યારબાદ કુટીર હોમ, મંડપ પ્રવેશ, ધર્મધજા પૂજન, મહાપ્રસાદ, જળ નિવાસ અને દાન નિવાસના કાર્યક્રમ થશે. તારીખ 7/8/2021 રોજે સવારે 9 કલાકે ગણેશ સ્થાપન અને નવચંડી મહાયજ્ઞનું આયોજન થશે. તારીખ 8/8/2021 રોજે સવારે 9 કલાકે માતાજીની રાજ ઉપચારથી પૂજા થશે. માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા સવારે 11:35 થી બપોરે 12:35 વચ્ચે થશે, જે બાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. માતાજીનો સવામણનો તાળો સવારે 9 વાગ્યાથી શરૂ થશે. શ્રી રાજરાજેશ્વરી શ્રી ભગવતી મેલડી માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્થળ મંછા કોમ્પ્લેક્સની પાછળ આવેલ વેટરનિટી હોસ્પિટલની સામે સ્થિત શ્રી રાજરાજેશ્વરી ભગવતી મેલડી માતાજીની મઢુલી, મશાલ ચોક, નાની દમણ. ભગવતી સેવા સમિતિ પરિવાર અને મા ભક્ત ભદ્રેશભાઈ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.